ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને દાબ આપવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ઘાલવી, મિલકતો માટે વેમ ઘાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું. એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. લગ્નમાં જે ઓઢામણા પ્રથા છે, હવે ઓઢામણા પ્રથા શું છે કે પહેલા જૂના જમાનામાં જે રાખતા કે બેન દીકરી કોઈ આવે તો એને ઓઢામણું આપો સારું લાગે, પણ હવે ઘણીવાર ઓઢામણામાં સાડી પાછળ કે જે ધોતિયું કે આપણે પેન્ટ પીસ આપીએ છીએ તો એ ઘણા 100-200 રૂપિયાના આપણે આપતા હોઈએ છીએ અને એ ક્યાંય ઉપયોગ થતો નથી હોતો. ઘણીવાર અહીંયાથી ઓઢામણું આપીને બીજી જગ્યાએ ઓઢામણું જતું હોય. એટલે એ ઓઢામણા પ્રથા બંધ કરવી, વાસણ પ્રથા બંધ કરવી, જરૂરિયાત પ્રમાણે દીકરીને જેટલું જરૂર હોય એટલું વાસણ પ્રથા ઘરધણી આપે અને જે સમાજમાં જે આપવાની પ્રથા છે એ તો રોકડું આપે અથવા એને ફિક્સ ડિપોઝિટ કરાવીને આપે એના મધર ફાધર તરફથી, તો એ ભવિષ્યમાં એના બાળકોના શિક્ષણ આગળ વપરાય. કે જે મરણ પાછળ જે ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે, જમણવાર અને જલાન એ બધું કરવામાં આવે છે, એની જરૂરિયાત નથી. જે અમારા સમાજમાંથી ઘણીવાર શું છે કે બીજા સમાજમાં દીકરા દીકરીઓના લગ્ન થાય છે અથવા કોઈ પણ જગ્યાએ ક્યાંક કોઈ બેન દીકરી સમાજની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી દે છે, તો એની અંદર પણ થોડો અંકુશ આવે અને એના મા બાપની પરમિશન સાથે મેરેજ કરે એ પણ ફોકસ કરવામાં આવશે.